શ્રી ભક્તમાલ લખ્યું છે અને એમાં 108 ભક્તોની કથા, 108 સંતોની કથા છે. એમાં તુલસીદાસજી મહારાજનું એક ચરિત્ર લખ્યું છે. વૃંદાવનમાં એક વખતના સમયે મહારાજે સંતોનો ભંડારો કર્યો. સંતોને ભોજન કરાવે છે અને એ સંતોના ભોજનમાં બધા લોકો આવીને બેસી ગયા છે. એમાં બરાબર તુલસીદાસજી મહારાજ જરા મોડા આવ્યા, થોડું મોડું થયું એને આવવાનું, એટલે અંદર ક્યાંય જગ્યા નહોતી. એટલે તુલસીદાસજી મહારાજ સંતોએ પોતાના પગરખા જ્યાં ઉતાર્યા હતા ત્યાં પગરખા પાસે બેસી ગયા. બધા સંતોને જમવા આપ્યું છે, બધાને પતરાવાળી પીરસાણી છે. કોઈ સંતે તુલસીદાસજી મહારાજને પતરાવાળી ન આપી. એ તો ત્યાં પગરખા પાસે બેઠા છે. અને ત્યારે જમવાની અંદર માલપુડા અને દૂધપાક બનાવ્યો હતો. તો જ્યારે પીરસનારા લોકો આવે છે ત્યારે તુલસીદાસજી મહારાજે માલપુડા હાથમાં લીધો અને જે સંતો જમવા બેઠા હતા એ સંતોના જે પગરખા હતા એમાં એક સંતનું પગરખું લઈ અને એમાં દૂધપાક લઈ અને એ દૂધપાક તુલસીદાસજી મહારાજ પીતા હતા. આ દ્રશ્ય જ્યારે નાભાજી મહારાજ જોઈ ગયા તો એકદમ દોડતા દોડતા આવી અને તુલસીદાસજીના ચરણમાં પડીને પગે લાગવા માંડ્યા કે આજ સાચો સાધુ મને દર્શન થયા, મને સાચા સંતના દર્શન થયા. સાધુની કેટલી સરળતા. અને ત્યારે તુલસીદાસજી મહારાજ એમ કહ્યું કે ભગવાનનું ભજન કરે એ સંતો તો મારા પૂજનીય છે જ, પણ એ સંતોના પગમાં રહેલા પગરખાય મારા માટે પૂજનીય છે. જેનો સ્વભાવ સરળ છે, સાધુ છે. માં, સાધુના સંગમાં રહેજો. તુલસી જાકે મુખ સે ધોકેવું નિકસિત રામ. જેના મોઢામાંથી રામ નીકળે છે એ તો વંદનીય છે જ, પણ જેના મોઢામાંથી રામ નીકળે એના પગરખાય પૂજનીય છે. માં, સંતોનો સંગ કરજો. અને ભગવાને માને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો. એ સાંખ્ય શાસ્ત્રના ઉપદેશ સાથે ભગવાન પોતાના કપિલ ગીતાનો પ્રચાર અને પ્રસાર કરવા માટે થઈ અને ગંગા અને સમુદ્રનું, લવણ સમુદ્રનું જ્યાં મિલન થયું ત્યાં આગળ ગયા છે. આ બાજુ માએ પોતાના દેહને યોગ માર્ગે લગાડી પોતાનો દેહ ત્યાગ કર્યો. જે જગ્યાએ મા દેહ ત્યાગ થયો એ જગ્યાએ માને સિદ્ધિ મળી, એટલે એ જગ્યાનું નામ પડ્યું સિદ્ધપદ. સિદ્ધપદ, બિંદુ સરોવરના કિનારે માને મુક્તિ મળી એટલે આજ એ જગ્યાનું નામ પડ્યું છે સિદ્ધપુર. પાટણની બાજુમાં સિદ્ધપુર. માને મુક્તિ અપાવી હોય તો સિદ્ધપુરમાં શ્રાદ્ધ કરવું, અને પિતાઓને જો મુક્તિ અપાવી હોય તો બિહારમાં ગયાજીમાં જઈને શ્રાદ્ધ કરવું. પિતૃઓનું શ્રાદ્ધ ગયાજીમાં અને માતૃનું શ્રાદ્ધ અહીંયા માતૃગયા સિદ્ધપુરમાં થઈ રહ્યું છે. બિંદુ સરોવરના કિનારે ભગવાન કપિલ નારાયણે માને મુક્તિ આપી એ કથા બતાવી અને ત્યાં આગળ તૃતીય સ્કંદને વિશ્રામ કર્યો. ચતુર્થ સ્કંદ એટલે મનુ મહારાજની જે દીકરીઓ છે એમાં આકુતિના લગ્ન રુચિ ઋષિ સાથે થયા અને એમને ત્યાં ભગવાન યજ્ઞનારાયણનું પ્રાગટ્ય થયું. ત્યાર પછી આગળ જતા જે દેવહૂતિને ત્યાં 9 કન્યાઓ થઈ હતી એમાં એક અનસુયા નામની કન્યા, અનસુયા નામની દીકરીને અત્રિ ઋષિ સાથે પરણાવ્યા અને અત્રિ અને અનસુયાના દાંપત્ય જીવનમાં દત્ત, દુર્વાસ અને ચંદ્રમા એને ત્યાં પ્રગટ થયા. એ કથા બતાવી. મનુ મહારાજની ત્રીજી દીકરી પ્રસૂતિના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયા. એને ત્યાં 16 કન્યાઓ થઈ. એ 16 કન્યાઓમાં 13 કન્યાઓ એને ધર્મને આપી, એક કન્યા એને પિતૃગણને પરણાવ્યા અને એક કન્યા જે હતા એ અગ્નિદેવને પરણાવ્યા અને એક કન્યા જે હતા એ સતી ભવાની માં, સતી ભવાની પોતે ભગવાન શિવને પરણ્યા છે. દક્ષની ઈચ્છા નહોતી છતાં પણ દીકરીએ લગ્ન કર્યા એટલે દક્ષને એ ભગવાન શિવ અણમાનીતો જમાઈ હતો. અને ત્યારે એમાં એક વખતના સમયે દક્ષ પ્રજાપતિને પ્રજાનો નાયક બનાવ્યો અને પ્રજાનો નાયક બનાવ્યો અને એની સભા ભરાણી. ત્યારે ભગવાન શિવ પણ સભામાં હતા. એટલે દક્ષ આવ્યા, બધા ઊભા થયા. ભગવાન શિવને ખબર ન રહી, એ ઊભા ન થયા. એટલે એમાંથી દક્ષ પ્રજાપતિ ભગવાનનું અપમાન કરવા લાગ્યો છે, ભગવાનની નિંદા કરવા લાગ્યો છે. પણ ભગવાન નિંદા કરે છે છતાં પણ પરમાત્મા કાંઈ બોલતા નથી.
નિંદા કરે છતાં પરમાત્મા કાંઈ નથી બોલતા. આ ઉપદેશ મને ને તમને આપે છે કે આપણી નિંદા કરે ને એટલું આપણે રાજી થવું. કેમ? જેટલી આપણી નિંદા થાય ને એટલું આપણું પાપ ધોવાતું જાય છે. જેટલી આપણી નિંદા થાય એટલું પાપ ધોવાતું જાય છે. એક મહાત્માજીને કોઈએ કહ્યું, મહાત્માજી આ ગામના લોકો તમારી નિંદા કરે છે. તો મહાત્માજી હસવા લાગ્યા. એટલે પૂછ્યું, તમે કેમ હસો છો? તો મહાત્માજી કહે છે કે નિંદા કરીને પછી કરે હું? તો કહે છે પછી તો એ હસે છે બહુ બધા તમારા ઉપર. એમ? તો કોઈકને હસાવવા માટે પૈસા આપવા પડે, કોઈકને મકાન આપવું પડે, કોઈકને જમાડવા પડે તો માણસો હસે. આ તો લોકો મારી નિંદા કરીને હસે છે તો હું તો ભાગ્યશાળી છું કે મારી નિંદામાં એ લોકોને આનંદ મળે છે. આપણી નિંદા થાય એમાં પણ આપણે આનંદ માણવો કે ભાઈ આપણા પાપ ધોવાઈ રહ્યા છે. ચિંતા ન કરશો. ભગવાન શિવની નિંદા કરી છતાં પણ શિવ કાંઈ બોલ્યા નહીં. પણ શિવના ગણો શાંત ન રહ્યા અને સામસામા બે જણાઓ ક્રોધે ભરાયા અને સામસામા આક્ષેપો માંડ્યા કરવા, સામસામા શ્રાપ દેવા માંડ્યા. એમાં નંદીએ શ્રાપ આપ્યો કે તું દક્ષ મેં કરે છે ને જા મેં કરવા વાળો બકરાના મોઢાવાળો બનીશ. તું મેં કરવા વાળો બકરાના મોઢાવાળો બનીશ. આટલું કહ્યું એટલે એવા સમયે ભગવાન શિવ પોતાના ગણને લઈ અને કૈલાસમાં જતા રહ્યા. અને બીજી બાજુ દક્ષ પ્રજાપતિએ પેલો વેલો વટ હુકમ બહાર પાડ્યો કે બધા દેવતાઓને યજ્ઞનો ભાગ મળશે, શિવને કોઈ ભાગ નહીં. અને શિવનું અપમાન કરવા માટે દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરે છે. યજ્ઞમાં તમામ દેવી દેવતાઓને બોલાવ્યા પણ પોતાની દીકરીને અને પોતાના જમાઈને ન બોલાવ્યા. જુઓ, સત્તા આવે ને ત્યારે માણસ આમ આમ ઉપર ચડી જાય. ભગવાનને પ્રાર્થના કરજો કે પ્રભુ સત્તા આપો કે સંપત્તિ આપો, અમારું મસ્તક ભલે આકાશને આંબી જાય પણ પગ અમારા ધરતી હારે ચોટેલા રહે ને એટલી બુદ્ધિ આપજો અમને. અમારા પગ ધરતીથી અળગા ન થઈ જાય. નકર સંપત્તિ અને સત્તા આવે એટલે માણસ ઉડવા જ માંડે હવામાં, ફુગાની જેમ. પણ તમને ખબર છે ને, ફુગાની આવરદા બહુ ઓછી હોય. એને કોઈ ફોડે નહીં ને તોય ધીમે ધીમે એમાંથી અવાજ નીકળી જાય. એમ આપણે પણ જો ફુગાની જેમ જો છકી ગયા તો આપણી હવા નીકળી જવાની છે. જો તમારામાં હવા આવવા ન દેવી હોય તો એક જ કામ કરવું, તમારા કામથી જ્યારે દુનિયા વાહ વાહ કરે ને ત્યારે ત્યાંથી નીકળી જવું. શું કામ? એને જ્યારે બહુ વાહ વાહ થાય ને ત્યારે એનું વાહ વાહ ઊંધું થઈને આપણામાં આવી જાય છે. એનું વાહ વાહ ઊંધું થઈને આપણામાં આવી જાય અને પછી ફૂગો ફૂટે. એટલે ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ સંપત્તા આપો કે સત્તા આપો પણ હારે અભિમાન ન આપતા ક્યારેય. તો દક્ષ પ્રજાપતિને અભિમાન હતું. એણે ભગવાનનું અપમાન કરવા માટે યજ્ઞ રાખ્યો. પોતાની દીકરીને જમાઈને બોલાવ્યા નહીં. એમાં જે દિવસે યજ્ઞ હતો એ દિવસે બ્રાહ્મણો આવીને બધા બેઠા છે અને એ દિવસે ભગવાન મહાદેવજી કથા સંભળાવતા હતા. ભગવાન ઠાકોરજીની માતા ભવાનીને. એમાં દેવતાઓ વિમાન લઈને નીકળ્યા ઉપરથી, ચાય ચાય કરીને ઉપરથી નીકળ્યો. હાલો જરાક જોતા જાય. શિવને અને દીકરીને આમંત્રણ નથી આપ્યું તો એ બે અહીંયા શું કરે છે? આ દુનિયામાં લોકો ઘણા આવા હોય, આપણને જે વાતનું દુઃખ થવાનું છે વાતને આપણને ખબર ન હોય ને તો અમુક લોકો આપણને યાદ કરાવે એ વાત પાછા. કોઈકના માણસની ઘરે કોઈ માણસનું મૃત્યુ થઈ ગયું હોય અને 15-20 દિવસ, મહિનો, 2 મહિના વયા ગયા હોય તો અમુક બેનોને ટેવ હોય ત્યાં બેહવા જાય. ઓલા લોકો માંડ કરીને હજી એ દુઃખમાંથી બહાર નીકળ્યા હોય તો યાદ કરાવે, મારા ભાઈ બહુ સારા હતા બિચારા પણ કેમ થયું ખબર, પાછું યાદ કરાવે. આ દુનિયાનો નિયમ છે, તમને જ્યાં દુખે ત્યાં આંગળી મૂકે. એટલે તમામ દેવતાઓ કૈલાસ ઉપરથી નીકળ્યા. હાલો જરાક જોતા જાય. એટલે ભવાનીનું ધ્યાન ગયું. એટલે ભવાનીએ ભગવાન મહાદેવને પ્રશ્ન કર્યો, પ્રભુ આજે કઈ ધર્મસભા છે? કેમ આ દેવતાઓ વિમાન લઈને જાય છે? ભગવાને કીધું, દેવી એ તમારા પિતાજીના ઘરે યજ્ઞનો ભાગ લેવા જાય છે. મારા પિતાના ઘરે? હા, ત્યાં યજ્ઞ છે આજે. ભવાનીને દુઃખ લાગી ગયું, મારા બાપની ઘરે યજ્ઞ અને મને આમંત્રણ નહીં. પછી ભગવાને આખી વાત માંડીને કરી કે ભવાની, મારે તમારા પિતાજીને જરા અણબનાવ બન્યો છે એટલે આજે યજ્ઞ રાખ્યો છે મારું અપમાન કરવા માટે. અત્યાર સુધી ભગવાને વાત નહોતી કરી. શિવજી માટે થઈ અને દક્ષ પ્રજાપતિ નો બોલવાના શબ્દ બોલ્યા, એ વાત પોતે આવીને પોતાની પત્નીને નહોતી કીધી. જુઓ, આ સમજાવે છે ભગવાન મહાદેવ કે સાસરા તરફથી કદાચ ક્યારેક કંઈક શબ્દો સાંભળવામાં આવ્યા હોય ને તો એ આવીને આપણી પત્ની ઉપર એના ક્રોધ ન કાઢવો. પણ આપણે તો
જરા કે સસરા પક્ષમાંથી આપણને ગમે નહીં એવું કામ થયું એટલે આપણે આવીને કહી તારા બાપાને કહી દેજો, મેલ નહીં આવે આપણે. મારે યુવાનોને એટલી જ પ્રાર્થના કરવી છે કે તમારી પત્ની પાસે તમારા મા બાપ પ્રત્યેની જેટલી લાગણી તમે અપેક્ષા રાખો છો એટલી જ તમારી જવાબદારી તમારા પત્નીના મા બાપ પ્રત્યેની પણ બને છે. આ પરસ્પર હોય છે. જેમ તમારી પત્ની તમારા મા બાપ પ્રત્યેનો ભાવ રાખે એમ તમારી પત્નીની પણ ઈચ્છા હોય કે મારો પતિ પણ મારા મા બાપ પ્રત્યે ભાવ રાખે. એક હાથે તાળી ન પડે કોઈ દિવસ. આ સંસારમાં જ્યારે જ્યારે પણ દીકરાના મા બાપને કોઈ સ્ત્રી તરફથી ભાવ નથી મળતો ત્યારે એમાં મૂળ પાત્ર કદાચ દીકરો પણ હોઈ શકે. કારણ પોતાના સાસુ સસરાને ભાવ ન આપતો હોય તો પત્ની ન આપે, તો એમાં કઈ બાંધવા બેહવાની જરૂર નથી. જો તમે ઈચ્છતા હો કે નવા વર્ષના દિવસે કે ગમે ત્યારે તમારી પત્ની તમારા મા બાપને પગે લાગે તો તમે જ્યારે તમારા સાસુ સસરાને મળો ત્યારે પગે લાગવું. જેવું કરો એવું ભરો એ ભાવના ભૂલશો નહીં. જેવું તમારા દ્વારા થશે એવું તમને મળશે, એમાં સંશય નથી. એટલે બધા જ જમાઈ યાદ રાખે કે આપણે આપણા સાસુ સસરાને માન સન્માન આપવાનું. જોકે અહીંયા તો બધા આપો જ છો, એમાં વાંધો નથી. આ તો ન આપતા હોય એની વાત છે, આપવાનું જ. તો ભવાનીને દુઃખ લાગ્યું મારા બાપની ઘરે યજ્ઞ મને ખબર નહીં, એટલે ભગવાને બધી માંડીને વાત કરી. ભવાની કીધું હાલો પ્રભુ જઈએ, હું મારા પિતાજીને સમજાવી દઈશ અને તમારા બંનેની વચ્ચેથી હું અણબનાવ દૂર કરી દઈશ. પણ ભગવાને ના પાડી, દેવી આમંત્રણ ન હોય તો જવાય નહીં. આવ નહીં આદર નહીં, નહીં નહીં નું માને, વો ઘર કબહુ ન જઈએ, ભલે કંચન વરસે મેં. આવ નહીં આદર નહીં, નહીં નું માને. જેના ઘરમાં આવકાર ન હોય એવાના ઘરે જવાય નહીં. ભલે ને મકાન ગમે એટલું મોટું હોય, શું ફેર પડે? મોટો બંગલો હોય પણ જેનું મન હાંકડું હોય ને એવાની ઘરે ન જવું કોઈ દી. મહેલ મોટા ને મન જેના સાંકડા રે, મહેલ મોટા ને મન જેના સાંકડા રે, મહેલ જેના મન મોટા ન હોય, ખાલી મેલ જ મોટા હોય, તો એવાની ઘરે કોઈ દી જાવું નહીં. જેના મોઢામાં કોઈ દી ભગવાનનું નામ ન નીકળ્યું હોય એવાના ઘરે ન જાવું કોઈ દિવસ. એ જેના મુખમાં નહીં રામના નામ છે રે, એ જેના મુખમાં નહીં રામના નામ છે રે, કોઈ જાશો ના એવાને આંગણે રે, એ અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે, બે ફદિયા થાય ને, જરાક બે પૈસા થઈ જાય અને ગામમાં બે માણા જરાક એની હારે બેહવા માંડે ને એટલે શું કરે ખબર? મનમાં અભિમાન આવી જાય. મારા જેવું ડાયું કોઈ છે જ નહીં આ દુનિયામાં. બાકીના બધાય ગાંડા એના માટે. એ અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે, એ જેના અંતરમાં હોય અભિમાન છે રે,
અભિમાન હોય એવાની ઘરે જાવું નહીં. જેને બે હાથથી નકરું ભેગું જ કર્યું હોય એની ઘરે ન જાવું. કામ સારા ના થાય કદી હાથથી રે. જેને કોઈથી સારું કામ ન કર્યું હોય, હાથથી સત્કર્મ ન કર્યું હોય, અને એના ઘરમાં પૈસો બહુ હોય પણ પૈસો કેનો હોય? કામ સારા ન થાય કદી હાથથી રે. એ જેની તિજોરીમાં ગરીબોની હાય છે રે. જેની તિજોરીમાં ગરીબોની હાય છે રે. કોઈ જાશો ના એવાને આંગણે રે. જેની તેજોરીમાં ગરીબોની હાય ભરી હોય ને એવાની ઘરે કોઈ દી પાણી પીવાય જાવું નહીં. ભગવાને ના પાડી, પણ ભવાનીનું મન હતું એટલે બાપને ઘર જવાનું. અને એવા સમયે ભગવાને કહ્યું, ભવાની તમે જાઓ, હું નહીં આવું. ભવાની જાય છે, પણ ઘટના એ ઘટી કે બાપના ઘરે આવે છે. બાપના ઘરે યજ્ઞાદિ કર્મમાં બ્રાહ્મણો વેદ મંત્રના ઘોષ કરી રહ્યા છે, યજમાન આહુતિઓ આપી રહ્યા છે. દેવતાઓ પોતાના ભાગનો યજ્ઞ ભાગ લેવા માટે થઈને બેઠા છે. અને એવા સમયે દીકરી આવે છે. બાપ અને દીકરીનું બેની આંખ એક થઈ. અને જ્યારે બાપ દીકરીની આંખ એક થઈ અને એમાં દીકરીને આવેલી જોઈ અને બાપ અવળું ફરી ગયો, ત્યારે દીકરીની આંખમાંથી અશ્રુની ધારા વહી ગઈ. મારો બાપ ફરી ગયો. મારા પતિના ઘરેથી હું ત્યજાઈ અને મારા બાપના ઘરે આવી અને મારો બાપ અવળું ફરી જાય તો હવે હું જાઉં ક્યાં? હું ક્યાં જાઉં? કોઈએ આવકાર ન આપ્યો, કારણ કે દક્ષે ના પાડી હતી કે મારી દીકરીને જમાઈને મેં આમંત્રણ આપ્યું નથી ને કદાચ વગર આમંત્રણે આવી ચડે તો કોઈએ એમને આવકાર ન આપવો. કોઈ વ્યક્તિએ ભવાનીને આવકાર ન આપ્યો. અને એવા સમયે ભવાની દોડતા દોડતા મહેલમાં ગયા. અને મહેલમાં જ્યાં ઓરડાની અંદર માં ભવાનીના માતુશ્રી પ્રસૂતિ બેઠા છે, એને દીકરીને આવતી આમ જોઈ અને દીકરી આવી છે જોઈ બધા લોકો ફરી ગયા. એક માએ કીધું, બેટા ભવાની આવી ગઈ, દીકરા આવી ગઈ. માએ આવકાર આપ્યો, કારણ આ સંસારમાં તમારાથી બધા જ લોકો મોઢું ફેરવી શકે, એક જન્મ દેનારી માં એવી છે કે જે મોઢું ન ફેરવી શકે કોઈ દિવસ. માં મોઢું ન ફેરવે કોઈ દિવસ. એટલે માએ આવકાર આપ્યો છે. અને માં એટલે મમતાના રસથી ભરેલું વટ વૃક્ષ છે. જેદી મળી નહીં હરીને માં, તેદી પરમેશ્વર પણ પશુ કહેવાયો. પ્રહલાદનો ઉદ્ધાર કરવા માટે થઈ અને ભગવાન જ્યારે નરસંગ બનીને આવ્યા અને સ્તંભમાંથી પ્રગટ થયા, ત્યારે પરમાત્માને પણ લોકોએ પશુ કહીને બોલાવ્યા છે. વરાહ અવતાર થયો ત્યારે પણ પશુ તરીકે અવતાર સંબોધન થયું છે. કારણ જેદી મળી નહીં હરીને માં, તેથી પરમેશ્વર પણ પશુ થયો. આ સંસારમાં માં પાત્ર એવું છે કે એકવાર જીવનમાંથી માં વહી જાય પછી દુનિયામાં ગમે તેટલા લોકો પ્રયત્ન કરી લે, તમારી માં ન બની શકે કોઈ. એકવાર માં વહી જાય. માં તો માં છે.
એટલે કહ્યું માઈ માં બીજા બધાય વગડાના વાહ. પણ કરુણા ઈ સર્જાણી છે અત્યારે આ એજ્યુકેશનના યુગમાં કે ભણી ગણીને મોટો થાય અને હારી નોકરી ને હારી છોકરી મળી જાય એટલે પછી મા બાપની હારે રહેવાનું ગમતું નથી કોઈને. અત્યારે તમે જુઓ શહેરમાં દિવસે ને દિવસે વૃદ્ધાશ્રમો વધતા જાય છે. વૃદ્ધાશ્રમ વધી રહ્યા છે. આ આપણી અધોગતિ છે, આપણી ઉન્નતિ નથી આ. પણ એક વાત કહેતા મને ખૂબ આનંદ થાય કે વૃદ્ધાશ્રમમાં તમે જઈને જુઓ ને તો ત્યાં રહેલા તમામ માતા પિતાઓ કાં તો કોઈક મોટા ડોક્ટરના મા બાપ હશે, કાં કોઈ મોટા વકીલના મા બાપ હશે, કાં કોઈ મોટા એન્જિનિયરના, કાં કોઈ મોટા બિઝનેસમેનના કોઈ મા બાપ હશે. પણ ખેતી કરી અને પોતાનું ગુજરાન ચલાવનારા એક નાના સામાન્ય ખેડૂતના મા બાપ કોઈ દી વૃદ્ધાશ્રમમાં ગયા હોય એવું સાંભળ્યું નથી ક્યારેય. ભલે અડધો જ મળે પણ મા બાપની હારે રહેવા મળે છે. મારી દરેક યુવાનોને અને દરેક યુવાન બહેનોને પ્રાર્થના છે, જિંદગીમાં બધું કરજો, મા બાપથી જુદા ન થશો ક્યારેય. કદાચ મા બાપ અને આપણી વચ્ચે થોડીક ઉંમરનો ડિસ્ટન્સ છે એટલે આપણી વિચારધારા અને એની વિચારધારા અલગ હોઈ શકે, સમજીએ છીએ. પણ ક્યારેક ક્યારેક મા બાપને આપણે સમજાવી દઈએ બા આનું આમ ન હોય, આનું આમ કરીએ ને તો આમ સારું લાગે. અને હું તો વડીલોને કહું છું, ક્યારેક તમારા દીકરાની વહુ ભણેલી ગણેલી હોય અને અમુક વાત તમને કહે ને તો એની વાત માનજો. ખાલી તમારું પકડી અને તમારો પરિવાર વીખી ન નાખતા તમે ક્યારેય. ક્યારેક તો આપણે આપણી વાતને પકડવામાં આપણો પરિવાર વીખી નાખીએ છીએ. અને યુવાનોમાં સૌથી વધારે પરિવારમાં જો કહું તો એક દીકરાની પત્નીને અને એક દીકરાની માને કહું છું કે તમારા બેના ઝઘડામાં તમે બે જેટલા દુઃખી થાવ છો ને એના કરતી સૌથી વધારે પીછાય છે તમારો દીકરો. નથી માને કાંઈ કહી શકતો, નથી પોતાની પત્નીને કાંઈ કહી શકતો. એટલે શું કરે, ક્યારેક ક્યારેક દીકરો કંટાળી જાય ને તો પોતે પોતાની અનંતની વાટ પકડી લે છે તમારા બંનેના ઝઘડામાં. માટે મારી પ્રાર્થના છે કે પતિ પત્નીના અને મા બાપ સાથેના જીવનમાં ક્યારે એવા ઘર્ષણો ઊભા ન કરશો કે તમારો પરિવાર વિખાઈ જાય. યુવાન બહેનોને મારી પ્રાર્થના છે, આ સંસારમાં દીકરો કોઈ દી જુદો નથી થતો. યાદ રાખજો, આ સમાજમાં દીકરો જુદો નથી થતો, આવનારી દીકરાની વહુ દીકરાને લઈને જુદી થાય છે. જો દીકરો જુદો થતો હોત ને મા બાપથી તો લગ્ન પેલા થયાના દાખલા હોત. મને એક દાખલો બતાવો કે લગ્ન પેલા દીકરો મા બાપથી જુદો રહેતો હોય. ક્યાંય સંસારમાં નહીં મળે તમને જોવા. લગ્ન થાય પછી થાય છે આ બધું. અને લગ્ન થયાના 6ઠા મહિને દીકરો અને વહુ મા બાપથી જુદા થઈ જાય. મને તો એ નથી સમજાતું કે આવનારી આ પત્નીએ એવો તો કયો પ્રેમ આપ્યો કે 25 વર્ષથી જે મા બાપ પ્રેમ આપતા હતા એ પ્રેમ ભૂલાઈ જાય છે. તમને ભણી ગણીને મોટા કરાવે, પેટે પાટા બાંધે, કાળી મજૂરી કરે, પાણા તોડીને પણ તમને ભણાવે અને તમે ભણી ગણીને મોટા થાવ, પૈસા કમાવતા થાવ. અને જો તમે તમારા મા બાપની વાત માનતા ન હોવ અને તમારા મા બાપની હારે તમે રહેતા ન હોવ તો તમારા જીવતરમાં ધૂળ પડી છે વાલા, યાદ રાખજો. જો તમે તમારા મા બાપની હારે ન રહેતા હો તો તમારું જીવન જ નથી. દરેક સ્ત્રીની ઈચ્છા હોય, કેટલા બહેનો ઈચ્છો છો આમાંથી તમારા દીકરાની વહુ તમારી હારે રહે? હાથ ઊંચો કરો જરા. કેટલા બહેનોની ઈચ્છા છે કે તમારો દીકરો અને એની વહુ તમારી હારે રહે? હે ને? બધાની ઈચ્છા છે. તો એક વાક્ય જીવનમાં લખી રાખજો કે તમને ઈચ્છા છે કે મારો દીકરો અને મારા દીકરાની વહુ મારી ભેગા રહે, તો તમારો પતિ પણ કોઈકનો દીકરો છે, એને એના મા બાપ ભેગો રહેવા દેજો. તમારો પતિ પણ કોઈકનો દીકરો છે, એના મા બાપે પણ સ્વપ્ના સેવા છે. જે બાપ એના નાના દીકરાને ખંભે બેહાડીને ગામ દેખાડે છે ને, એ બાપ એના દીકરાના ખંભે બેહીને ગામમાં હાલવા નથી નીકળતો. તો એ તો ખાલી એટલું ઈચ્છે છે કે જ્યારે હું વૃદ્ધ થાવ ને ત્યારે મારો દીકરો મને ખાલી ખંભે હાથ રાખીને હાલવા દે ને તોય બહુ થઈ ગયું છે. તમારા મા બાપ તમારી હારે તમે રહેતા હો ભેગા, તો મા બાપ કેટલું તમારી પાસે માગે? એને કોઈ દી કીધું ભાઈ અમને અમેરિકા ફરવા મોકલ? હે? કોઈ દી ગામત્રે અમને મોકલ કીધું?
બસ એ તો તમારી હારે 3 ટાણા જમે અને તમારી હારે રહે, એમાં એનો જિંદગીનો ખુશીપો હોય છે. માટે તમારા મા બાપ તમે હારે રહેજો વાલા. આ સંસારમાં સુખી થવું હોય ને તો હું તો એક વખત કહું છું, કદાચ ભગવાનને ન ભજતા. મારી જવાબદારી સાથે કહું છું, જીવનમાં સુખી થવું હોય તો કદાચ ભગવાનને નહીં ભજો, સુખી થઈ જાશો નહીં. માત્ર મા બાપ